हेलो हेलो। हाँ कौन? हाँ, અમદાવાદથી કાજલ બોલું. અમદાવાદથી? હા. અમદાવાદથી કાજલ ના ઓળખું બેન. હો અરે ઓળખે કે ના ઓળખે વાંધો નહીં, અને એનાથી કોઈ ટેન્શન નહીં, પણ તું મારી કાલે બેન જોડે એક વિડીયો કેમ બનાવેલો? કઈ બેન? એ જે મારી બેન જોડે કાલે વિડીયો બનાવ્યો તે. અરે પણ તમે વાત કોની કરો છો એ તો કહો મને. તમે કાલે કોના હાથે વિડીયો બનાવ્યો તો? વિડીયો તો મતલબ એક હતી, ક્રિએટર હતી. બોલો ને. એ જે હોય એ, પણ તમારે મારી બેન જોડે વિડીયો નતો બનાવો. અરે એ તમારી બેન ક્યાંથી થઈ ગઈ? એ તો એને ખબર છે, પણ મારી બેન જોડે વાત પછી વિડીયો બનાવવાનો નહીં, અને બનાવીને મૂકશો તે દિવસ તમારી ખેર નહીં. અરે પણ તમે મારી વાત સાંભળો. મારી બેન એના મમ્મી પપ્પાથી કહેવાથી અને એની મરજી પ્રમાણે આવી છે મારી જોડે વિડીયો બનાવવા. એમાં તમને શેનો પ્રોબ્લેમ? અને એને તો કોઈ બેન છે નહીં ને તમે ક્યાંથી બેન બની ગયા એના? હું એની બેન જ બોલું છું, અમદાવાદથી કાજલ. અને આટલું મેં કીધું તમને કે તમે વિડીયોના જોડે બનાવીને મૂકશો નહીં. પણ કેમ? કંઈક તો મતલબ પ્રોબ્લેમ તો હશે ને તમને કે વિડીયો કેમ બનાવીને નહીં મૂકું ઇન્સ્ટા ઉપર? મારે બધું નથી કેવું હમણે, પણ જે દિવસ એનાથી વિડીયો બનાવીને મૂકશો એ દિવસ તમારી ખેર નહીં. તમારા ટાટિયા બાટિયા શું નામ છે? એ મેં કાલે રીલ બનાવી બરાબર એ બેન જોડે. તો શું નામ છે એ બેનનું? એ બધું નામની તરફદારી મારે નથી કરવી. બસ મેં એટલું કીધું કે બેન જોડે વિડીયો નહીં બનાવવાનો. અરે તમે કોઈ મને બળતરા કરવા વાળા છો એમ કોને ધમકી આપવા વાળા? કોઈ એવું તો નથી, પણ જે લાગે. કોને નંબર કોને આપ્યો તમને? આ એ જેને આપ્યો હોય એને, પણ હું કાયદેસર કહું છું કે એ વિડીયો હવે એના જોડે બનાવવાનો નહીં, ના તો કાલ ઉઠીને ટાટિયા બાટિયા તૂટી જશે. અરે મારી બેન મારી વાત સાંભળો. વિડીયો તો બનશે જ, તમારાથી થાય ને એ કરી લેજો બરાબર. આવી ધમકી આપવાની નહીં મને, ખબર? કેમ કે એ છે ને, એક વાત મારી સાંભળો. એ જે ક્રિએટર હતી એ લેડીઝ છે ને, એની મમ્મી પપ્પાના કહેવાથી અને એ પોતાના ખુદથી મતલબ મરજી માફક આવી છે મારી જોડે વિડીયો બનાવવા બરાબર. અને તમે આજે મને ફોન કરીને ધમકી આલો, થોડું ચાલે? અને આટલું કહી દીધું છે કે હવે આજ પછી એના હાથે વિડીયો નહીં બનાવવાનો. પછી એ દિવસ જે દિવસ લાગ્યો કે હા બનાવે છે એ દિવસ અમારી ફોર્સ આખી મારા ભાઈ બાપ બધાને લઈને આવી જઈશું અને ટાટિયા તૂટી જશે. પણ કેમ? બસ નથી. પ્રોબ્લેમ શું થયો તમને આ રીલ બનાવવાથી? પ્રોબ્લેમ કોઈ કહેતું હશે ને. પણ અરે મારી બેન કંઈક પ્રોબ્લેમ તો હશે કે. હવે એની તો મરજી છે. અત્યારે તમને હોલ્ડ કરી બતાવું એ ક્રિએટર જોડે જે મેં કાલે રીલ બનાવી એના જોડે હોલ્ડ બી કરી શકું, તમને વાત કરાવું. એ બધું મારે નહીં વિચારવું, નથી વાત બી કરી. વાત કરાવું એ ક્રિએટર જોડે. વિચારવું છે કે બસ હવે આજ પછી એના જોડે વિડીયો ના આવવો જોઈએ. અરે પણ કેમ? એનો કોઈ પ્રોબ્લેમ તો હશે ને. તમે અચાનક મને ધમકી આપી નહીં શકો મારી બેન બરાબર આવી રીતના. એ તમે જે લાગે સાચું લાગે તો ખરાબ લાગે તો મને કોઈ એનથી નહીં, પણ હવે વિડીયો આવવું ના જોઈએ. પણ કેમ? તમે બસ એક જ વાર લઈને બેઠા છે કે એક જ વાત કરો છો કે વિડીયો નહીં આવવા જોઈએ. પણ કેમ? કોઈક તો પ્રોબ્લેમ હશે ને કઈ રીતના? પ્રોબ્લેમ નહીં હોય એ બધું મારે નહીં દેખવું, પણ મારે એનાથી વિડીયો નહીં બનાવવાનો એટલે નહીં જ બનાવવાનો. શું પ્રોબ્લેમ થયો મને કહોજો એકવાર. અને તમે ક્યાંથી છો? અમદાવાદથી કાજલ? હા કાજલ. અને એમની બેન? એમને તો કોઈ બેન નથી. મેં કાલે પૂછ્યું એમને જોડે રીલ બનાવીને તો એમને કોઈ બેન નથી, ખાલી ભાઈ છે. એના કંઈક 5 ભાઈ છે કે એવો કંઈક છે લગભગ. કહી દીધું કે વિડીયો હવે બનાવતા ના. ટૂંકમાં મેં કીધું હવે એનાથી અગાડી તમારે વધવું હોય તો પછી દિવસ ટાટિયા તૂટી જશે. કઈ વધવું મારે? રીલ્સ બનાવવામાં કંઈક વધારે એમ. અરે મારી બેન તમે આવી ધમકી કોઈ બીજાને આપજો બરાબર. આ મુક્કાને ધમકી આપવાનું નહીં બરાબર. આવી ધમકી ને નાના કંઈક પોરિયા હોય ને એમને ફોન કરીને ધમકી આપવાની બરાબર. આવી ધમકી તો મુક્કા ઉપર કેટલી ધમકી આવી, કેટલા ઉંદરો મને ધમકી આપીને જતા રહ્યા તમારી જેવા બરાબર. એ મારે બધું મને નહીં ખબર, મને એટલું જ વિચારો બસ. હવે વિડીયો આવો તમે એક કામ કરો, લાઈવ લોકેશન મને મોકલો. અમદાવાદમાં કઈ બાજુ મને મોકલો, દોસ્તારો છે તો હમણાં મળી લે તમને. લોકેશન આપું છું. હે? હા અમદાવાદમાં મણિનગર. મણિનગર? અરે એવું લોકેશન નહીં, ડાયરેક્ટ લોકેશન લાઈવ મોકલો મને વોટ્સએપ પર. એટલે હું દોસ્તારને મોકલું, તમને મળી લે. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને કે આમ તો ખાલી ખોટા તમે ધમકી આપો મને. હા મોકલી દઈએ છે. લોકેશન બી વોટ્સએપ પર કરી દઈએ છે. એટલે મળવું હોય તો લાઈવ માં મળી લો બસ. લાઈવમાં? હા. કઈ રીતના લાઈવમાં? એટલે રૂબરૂ મળી લઈએ એમ અમદાવાદ. હા તો રૂબરૂ મળીએ બરાબર. ને તમે જો અમે આવ્યા તમે નહીં આવ્યા તો કાયદેસર આવો જ ના જોઈએ, ના તો હવે તો એનાથી બહુ ખરાબ હાલત થશે. કોની હાલત? મારી? હા. અરે કઈ તમે તો કોઈ મોટા ડોન છે, કેવી વાત કરો છો? સવાલ નહીં, બસ એટલું કહી દીધું.
ચલો હું ફોન મૂકું, બરાબર? હવે પછી કોઈ ધમકી આપવાની નહીં, બરાબર? હું અત્યારે તમે ના પાડો છો કે હોલ્ડ કરું, બરાબર? એ જોડે એની બેન જે કાલે ક્રિએટર જોડે મેં વિડીયો બનાવ્યો રીલ્સ એક લેડીઝ જોડે, તેના જોડે વાત કરી લો રૂબરૂ. ના ના, અમદાવાદથી વાત કરું છું, કાજલ જ છું, એને પૂછી લેજો તમે. અરે પણ એને તમને કહું છું કે હોલ્ડ કરું તમને અત્યારે એમ. એ જે મેં કાલે લેડીઝ જોડે વિડીયો બનાવ્યો લેડીઝ જોડે અત્યારે હોલ્ડ ફોનમાં રૂબરૂ કરો, વાત કરી લો ને તમે. એમનો ડર શેનો છે તમને વાત કરવામાં? સવાલ નહીં, એ પણ કહી દીધું એટલે હવે. અરે પણ તમને ડર શેનો? એમના જોડે હું હોલ્ડ કરું મારી બેન. ના ના, હવે રૂબરૂ મળવું પડશે ને તો જ હવે રાગ આવશે, બાકી નહીં આવે. શેનો રાગ? રૂબરૂ મળવાનો અમદાવાદ મણિનગરમાં હવે. જો મારી બેન, તમે એક બેન છો એટલે હું ઇજ્જત કરું છું તમારી. બાકી અત્યારે તમને બી આજે નીચેથી ધરતી બી ખસી જાય ને એવી ગાળો પડતી અત્યારે તમને મારી. એ જે લાગે તમને, પણ મેં એટલું કીધું. બરાબર. અને આવી હું તમને મારી બેન કહું, ધમકી આવી બીજાને આપવાની, આ મુકાને ધમકી આપવાની નહીં, બરાબર? કેમ કે હું અત્યારે તમારી પર કાર્યવાહી કરી શકું. બોલો, પકડાઈ ગયો તમે અત્યારે લાઈવમાં. ક્યાં વાત કરો ને બધું પકડી પાડું હું. હું કાજલ અમદાવાદથી જ બોલું છું ને, એને પૂછી લેવાનું કે કેમ વિડીયો બતાવો. કોને પૂછી લેવાનું? એ મારી બેનને. હે? મારી બેનને. અરે પણ એને કોઈ બેન નથી. કેવી વાત કરો છો યાર તમે? એને બેન છે, પૂછી લેવાનું કે તારી કોઈ બેન છે અમદાવાદમાં મણિનગરમાં કાજલ. તો એની મરજી હતી ને એટલે આવી હતી રીલ બનાવવા બેન. પણ કે મેં સામેથી નથી બોલાવી કે ચાલ મારી જોડે રીલ બનાવી અને તને વાયરલ કરી દઉં, એવું મેં નથી કીધું. હે? તારું એટલું કહી દે.